નમસ્કાર, મારું નામ છે ઇસ્માઇલ જભા અને કેમેરાની પાછળ છે મારા સહસાથી મનોજ મારવાડી। આજે વાત કરવી છે ગોધરા નગરપાલિકાની। ગોધરા નગરપાલિકા એટલે વિવાદોના વમળોમાં ફસાયેલી છે અને રોજ એક નવા વિવાદ સાથે તે સામે આવે છે। આજે એક નવો વિવાદ સામે આવ્યો છે। તેમને પ્રાદેશિક કમિશનરની જે કચેરી છે તેઓ એક લેટર, એક કાગળ લખ્યો છે જેમાં બે સેનેટરી ઇન્સ્પેક્ટરોની નિમણૂક સાથેનો એક કાગળ છે અને તેમાં સ્પષ્ટપણે લખ્યું છે કે તમારી કામગીરી સફાઈ પ્રત્યે બરાબર નથી, એટલે તેમને બે દરકાર દાખવ્યા છે અને બે નવા સેનેટરી ઇન્સ્પેક્ટર, એક શહેરાથી અને એક દેવગઢ બારિયાથી દિવસો પ્રમાણે નિયુક્ત કર્યા છે। અને તેનું મૂળ કારણ એ છે કે ગોધરાની સફાઈ બાબતે સતત રજૂઆતો થયા કરે છે। પ્રાદેશિક કમિશનર કચેરીએ રજૂઆત થાય છે, તેમજ રાજ્ય કક્ષાએ રજૂઆત થાય છે, તેમજ સ્થાનિક કચેરીમાં પણ અનેક વખત રજૂઆત થાય છે। સ્થાનિક કચેરીમાં તો રજીસ્ટર ફરિયાદોથી ભરાઈ ગયું છે, પરંતુ ફરિયાદો સાંભળવા માટેના જે કાન છે એમાં ક્યાંક ને ક્યાંક શીશું રેડાઈ ગયું હોય અને એ અવાજ પ્રજાનો છે તે તેમના સુધી ન પહોંચતો હોય, તેના જ કારણે પ્રાદેશિક કમિશનર કચેરીએ એક કાગળ લખી અને એક ચાપકો મારવો પડ્યો છે। અને આ તમામ જે કામગીરી છે અને આ કાગળ જે લખાયો છે તેના પાછળ જે વ્યક્તિત્વ, જે વ્યક્તિ છે, જે સંસ્થા છે તેનો પણ આજે પરિચય કરાવું છું। ગોધરામાં અનેક સંસ્થાઓ કામ કરે છે, પણ જે લોકહિત ચેરિટેબલ ટ્રસ્ટ કરીને એક સંસ્થા છે જે સતત ગોધરાના વિકાસલક્ષી પ્રશ્નો અને વિકાસને લઈ અને રજૂઆતો કરતી હોય છે, તેમજ ગોધરાની જે મૂળ સમસ્યાઓ છે, રોડ, પાણી, ગટર વ્યવસ્થા, ઉડતી ધૂળ હોય કે આ તમામ સમસ્યાઓ ઉપર રાજ્ય કક્ષા સુધી એટલે કે માહિતી આયોગ સુધી લડે છે, તેમજ માનવ અધિકાર સુધી ગોધરા નગરપાલિકાને તેમજ સ્થાનિક પ્રશાસનને લઈ જઈ અને ત્યાંથી ક્યાંક ને ક્યાંક સકારાત્મક નિર્ણય લાવવા માટેના પ્રયત્ન કરે છે। લોકહિત ચેરિટેબલ ટ્રસ્ટ જે છે તેના એક સભ્ય છે, તેમના મારી સાથે છે સોહેલભાઈ બોકડા, તેમની સાથે વાત કરીશું। સોહેલભાઈ, ગોધરા નગરપાલિકામાં બે નવા સેનેટરી ઇન્સ્પેક્ટરની નિમણૂક થઈ છે, શું ગોધરા નગરપાલિકામાં જે કર્મચારીઓ હતા તે વામણું સાબિત થયું છે? હા, બિલકુલ એવું જ લાગી રહ્યું છે, કારણ કે સફાઈ કામગીરી બિલકુલ નહિવત પ્રમાણમાં થાય છે। અત્યારે આપણે જોવા જઈએ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ સ્વચ્છ ભારત અને સ્વસ્થ ભારતના સૂત્રને સાકાર કરવા માટે ખૂબ જ પ્રયત્નશીલ છે, છતાં પણ ગોધરા નગરપાલિકા તેની તદ્દન વિપરીત કામગીરી કરી રહી છે। ઠેર ઠેર ગંદકી જોવા મળે છે અને એના લીધે મોટા પ્રમાણમાં બીમારીઓ ફેલાઈ રહી છે અને આગળ જતા પણ ઘણા બીમારીઓ ફેલાવાનો ભય રહેલો છે, જેને લઈને અમે અગાઉ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગમાં પિટિશન દાખલ કરેલી હતી અને એ પિટિશનના અંદર એમને સમન્સ પાઠવીને ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસરને ત્યાં બોલાવ્યા હતા। ત્યાં તેમણે રૂબરૂમાં લેખિત અને મૌખિકમાં એવી બાંહેધરી આપી હતી કે નવીન એજન્સીને ડોર ટુ ડોર કચરા કલેક્શન કામગીરી સોંપવામાં આવી છે અને એ અમને નિયમિત કામગીરી કરશે અને અમે એના ઉપર નિગરાની રાખીશું, છતાં પણ તેમને આ કામગીરી કરવામાં ઉણા ઉતર્યા છે। આ કામગીરી કરવામાં તેમને વામણા સાબિત થયા છે। સોહેલભાઈ, બીજી મુખ્ય વાત એક કરીએ કે લોકહિત ચેરિટેબલ ટ્રસ્ટ જે છે તેમને અનેક રજૂઆતો કરી છે અને એ રજૂઆતોના હેઠળ ક્યાંક ને ક્યાંક સકારાત્મક પરિણામો પણ આવ્યા છે। ગોધરાની એમિટી સ્કૂલનો જે હમીરપુર રોડ કહેવાય, ખૂબ જ મોંઘો રોડ હતો અને રોડ કંઈક 2 જ મહિનામાં તૂટી ગયો, એ બાબતે તમારી એક રજૂઆત હતી। એ બાબતે અમે રજૂઆત કરી હતી। કેન્દ્ર સરકારના જે લોક ફરિયાદ વિભાગ છે એના અંદર ઓનલાઈન ફરિયાદ કરેલી હતી ટ્રસ્ટ દ્વારા। એમાં પણ એવો રિપ્લાય આપવામાં આવ્યો હતો કે ફક્ત 20% ભાગમાં જ ડિફેક્ટ થયેલું છે અને એજન્સીને નોટિસ પાઠવવામાં આવી છે અને એમને જે રોડ છે એ ફરીથી રિપેર કરશે, પરંતુ આપણે જોવા જઈએ તો આ જવાબ બિલકુલ તદ્દન ખોટો છે અને 20% ભાગમાં નહીં પણ આખો રોડ જ, એ રોડની મુલાકાત તો અમે પણ લીધી હતી કે આ સમગ્ર રોડ જે છે એ બિલકુલ એકદમ તૂટી ગયો હતો। હવે સોહેલભાઈ, બીજી વાત કરીએ કે બીજા કયા કયા પ્રશ્નો ઉપર તમારું ફોકસ છે અને ગોધરા માટે આ પહેલું એક એવું ટ્રસ્ટ છે કે જે ગોધરાની મૂળ સમસ્યાઓ વિશે લડી રહ્યું છે અને તમારા અવારનવાર અમને કાગળ પણ મળતા હોય છે અને તમારી જે રજૂઆતો હોય છે તે બાબતની પણ કોપી અમને મળતી હોય છે, તો કેટલી રજૂઆતો છે તમારી આ બાબતની? બીજી મેં અનેક રજૂઆતો કરી છે। સાફ સફાઈ બાબતે કરેલી છે અને જે રોડ તૂટી ગયા છે એના બાબતે કરેલી છે। રાજ્ય સરકાર ખૂબ મોટા પ્રમાણમાં ગ્રાન્ટ ફાળવે છે વિકાસ કાર્યો કરવા માટે એટલે એમાંથી નગરપાલિકાએ દેખરેખ રાખી અને એ કામો વ્યવસ્થિત થાય એની જવાબદારી નગરપાલિકાની હોય છે, છતાં પણ એ કામના અંદર ખૂબ ઉણા ઉતર્યા છે અને દરેક કામના અંદર ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે। સોહેલભાઈ, બીજી વાત કહીશ કે માનવ અધિકાર પંચમાં તો માનવતાનું જે હનન થતું હોય એ બાબતના પ્રશ્નો થાય, ત્યારે તમે કેવી રીતે ગોધરાના સ્થાનિક પ્રશાસન તેમજ નગરપાલિકાને માનવ અધિકાર પંચમાં લઈ ગયા? તો એ કેવી રીતે શક્ય, કેવી રીતે બની અને ત્યાં તમને સાંભળ્યા કેવી રીતે? તમારી કયા બાબતે, કયા પ્રકારની રજૂઆત હતી?
માનવ અધિકાર સંરક્ષણ જે અધિનિયમ છે એના અંદર એનો આમાં સીધો ભંગ થઈ રહ્યો છે. ભારતના સંવિધાનના આર્ટિકલ 21માં એવું સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે લોકોના બીમારીઓ ન ફેલાય અને ગંદકી ન રહે. ગંદકીના કારણે અનેક પ્રકારની બીમારી ફેલાવાનો ભય રહેલો છે અને લોકોને સ્વસ્થ વાતાવરણમાં અને બીમારી મુક્ત વાતાવરણમાં રહેવાનો અધિકાર છે, બંધારણીય અધિકાર છે, એનો ભંગ થઈ રહ્યો છે. એ અમે ત્યાં સાબિત કર્યું અને ત્યાંથી ખૂબ જ સકારાત્મક એક નિર્ણય લેવામાં આવ્યો. એમને સમન્સ પાઠવવામાં આવ્યું અને એમને જવાબ પણ આપ્યો, બાંહેધરી પણ આપી કે અમે નિયમિત કામગીરી કરીશું, છતાં પણ નિયમિત કામગીરી થઈ રહી નથી. દર્શકો, આ પહેલી એવી ઘટના છે કે જેમાં ગોધરાની નગરપાલિકા તેમજ સ્થાનિક પ્રશાસનને માનવ અધિકાર પંચ સુધી કોઈ લઈ ગયા હોય તો એ આ ટ્રસ્ટના જે સભ્યો છે તેમની મહેનત છે અને તેઓએ જે પ્રમાણેના તર્ક ત્યાં મૂક્યા અને તર્કના આધાર ઉપર માનવ અધિકાર પંચે આ કેસને સબમિટ કરવા માટેની પરવાનગી આપી. આ પહેલી ઘટના એવી છે કે જેમાં નગરપાલિકા દ્વારા માનવતાનું હનન થતું હોય એ બાબતની ત્યાં નોંધ લેવાય અને તેને લઈ અને કેસ દાખલ કરવામાં આવ્યો અને કેસ ચાલ્યો. તો શું પછી એમાં પરિણામ શું આવ્યું? તો એમને એવી બાંહેધરી આપી કે અમે કામગીરી કરીશું, એટલે એમને લેખિતમાં આપી હતી. હા, લેખિતમાં બાંહેધરી આપી હતી. એટલે એમને કેસને હાલ પૂરતો ડિસમિસ કર્યો છે, પરંતુ જો આગળ કામગીરી એ લોકો નહીં કરે તો આગળ અમે કોર્ટના દ્વાર પણ ખટખટાવીશું. હાલ જે મુખ્ય વાત કરીએ કે જે લેટર પ્રાદેશિક વાહન વ્યવહાર પ્રાદેશિક કમિશનર કચેરીમાંથી આવ્યો છે અને એ જે કાગળ છે એમાં ખાસ 2 સેનેટરી ઇન્સ્પેક્ટરની નિમણૂક કરી છે. એક શહેરાથી આવશે અને એક દેવગઢ બાળિયાથી આવશે. તો ગોધરા નગરપાલિકા પાસે બી તો સેનેટરી ઇન્સ્પેક્ટરો હશે જ. હા, સેનેટરી ઇન્સ્પેક્ટરની નિમણૂક કરવામાં આવી છે, પરંતુ એમને નિયમિત કામગીરી કરતા નથી. હાલ આપણે એ પણ જણાવી દો કે કેન્દ્ર સરકાર દ્વારા એક સ્વચ્છતા એપ બહાર પાડવામાં આવી છે ઘણા વર્ષોથી, કે જ્યાં પણ ગંદકી દેખાય ત્યાં લોકો સ્વચ્છતા એપ પર ફોટો પાડી અને અપલોડ કરે તો એનું 24 કલાકના અંદર નિરાકરણ લાવવાનું છે, 12 થી 24 કલાકના અંદર. પરંતુ ગોધરા શહેરના અંદર જ્યાં પણ નાગરિકોએ સ્વચ્છતા એપ ઉપર ફરિયાદ કરે તો એનો સફાઈ કર્યા વગર બીજી જગ્યાનો ફોટો અપલોડ કરી અને ઉચ્ચ અધિકારીઓને અને કેન્દ્ર સરકારને પણ ગેરમાર્ગે દોરવામાં આવે છે. સફાઈ કર્યા વગર ખોટું ફરિયાદોનું નિરાકરણ લાવ્યું હોય એવી અપલોડ કરવામાં આવે છે માહિતી. સોહેલભાઈ, બીજી વાત કરીએ કે તમારું જે ફાઉન્ડેશન છે જનહિત ફાઉન્ડેશન, એનો મુખ્ય ઉદ્દેશ શું છે? એનો એ જ છે કે જનતાના હિત માટે કામગીરી કરવી અને એ અમે બખૂબી નિભાવી રહ્યા છીએ. અત્યાર સુધીમાં કેટલી રજૂઆતો કરી છે? અનેક રજૂઆતો કરી છે. અહીંયા નગરપાલિકા ખાતે પણ કરી છે, પ્રાદેશિક કમિશનર કચેરી ખાતે પણ કરેલી છે, ગાંધીનગર ખાતે પણ કરેલી છે અને હાલ એક અઠવાડિયા પહેલા જ અમે પ્રાદેશિક કમિશનર કચેરી ખાતે સફાઈ બાબતે અને રોડના ભ્રષ્ટાચારની બધા બાબતે રજૂઆત કરી હતી, જેને લઈને પ્રાદેશિક કમિશનર કચેરીએ ખૂબ જ સારો અભિગમ દાખવ્યો છે અને નગરપાલિકાને ત્યાં નોટિસ ફટકારી છે. તો આ હતા મારી સાથે સોહેલ મોહમ્મદ બોકડા, જેઓ લોકહિત ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી છે. તેઓએ અનેક રજૂઆતો કરી છે અને આજની મુખ્ય વાત જે હતી એ પ્રાદેશિક કમિશનર દ્વારા જે લેટર ગોધરા નગરપાલિકાને લખવામાં આવ્યો છે અને લેટરમાં 2 ઇન્સ્પેક્ટરોની નિમણૂક કરવામાં આવી છે અને તેનું અપડેટ લેવા માટે પણ એક વિશેષ અહેવાલ પૂરેપૂરો લખવામાં આવ્યો છે અને તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગોધરાની સફાઈ બાબતે આવું સ્પષ્ટપણે કાગળમાં લખેલું છે કે ગોધરાની સફાઈ બાબતે અનેક વખત રજૂઆતો મળે છે અને ત્યાં સફાઈ થતી નથી અને આ બાબતે માનવ અધિકારે પણ ઠપકો આપ્યો છે. આવો તમામ કાગળમાં ઉલ્લેખ કર્યા પછી ગોધરા નગરપાલિકાને સંબોધિત કરવામાં આવે છે. ત્યાર પછી 2 ઇન્સ્પેક્ટરોની નિમણૂક કરવામાં આવે છે. ત્યારે આ 2 નવા ઇન્સ્પેક્ટરો આવી અને ગોધરાની સફાઈમાં કેટલો બદલાવ લાવશે અને ગોધરાને કેટલું તબદીલ કરશે તે જોવાનું રહ્યું છે. આ વિડીયો તમે ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમારા પેજને લાઈક અને શેર કરજો. યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન ટચ કરજો તાકે આવા જ સમાચારો સાથે આપણે નિરંતર જોડાયેલા રહીએ. શુક્રિયા.